જે વિધાનસભાના ગૃહમાં લોકોના પ્રશ્નોની ધારાસભ્યોએ ચર્ચા કરવાની હોય છે, લોકોને જે જરૂરિયાતો હોય છે, તેમની માંગણીઓ હોય છે તેની ચર્ચા કરવાની હોય છે, પરંતુ આ ધારાસભ્યો છે તે હવે પોતાની જે તકલીફો છે તેની ચર્ચા કરવામાં જે લાગ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય આજે વિધાનસભાના ગૃહમાં બાફ્યું છે અને જવાબ પણ મંત્રી આપ્યો છે. તેને લઈને પણ અત્યારે સૌ કોઈ ચગડોળે ચડ્યા છે અને ચર્ચા પણ ચારે તરફ છે. વિગતવાર વાત કરી છે વિધાનસભાના આજે 14મા દિવસે ગૃહમાં શું ઘટના બની છે તેની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. વિધાનસભાનું જ્યારે સત્ર મળતું હોય છે અને આ સત્રમાં આ રાજ્યના જે ધારાસભ્યો છે તે તેમના વિસ્તારના નાગરિકોના પ્રશ્નો છે તે ઉઠાવતા હોય છે અને સંબંધિત વિભાગના મંત્રી તેનો જવાબ આપતા હોય છે. વિધાનસભા ગૃહ છે તે લોકોના પ્રશ્નોની ચર્ચા માટે છે અને અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ અનેક વખત કહ્યું છે કે દરેક ધારાસભ્ય, દરેક સભ્ય અને દરેક મંત્રી ટૂંકા પ્રશ્નો પૂછે અને ટૂંકા જવાબ આપે, જેથી કરીને વધુમાં વધુ આ રાજ્યના લોકો છે તેમના પ્રશ્નોની ચર્ચા થાય અને તેમની સુખાકારી માટે આ ધારાસભ્ય શું કરી શકે છે અને મંત્રી શું જવાબ આપી શકે છે તેની ચર્ચા થવી જોઈએ. આ અધ્યક્ષ અનેક વખત કહેતા હોય છે, પરંતુ આ ધારાસભ્યો છે તે હવે ગૃહમાં ચર્ચા કરી રહ્યા છે કે તેમને મેચની ટિકિટ કેમ નથી મળી રહી. અને આ મામલે જ્યારે તેમણે મંત્રીને પણ મેચના સમયે ફોન કર્યો હતો તે સમયે મંત્રીએ પણ જવાબ આપ્યો હતો કે તેમના પાસે પણ ટિકિટ નથી. આજે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે ધરમપુરના અરવિંદ પટેલ, તેમણે વિધાનસભાના ગૃહમાં તેમનો રોષ ઠાલવતા કહ્યું હતું કે ફાઇનલ મેચ તેમને જોવા જવી હતી, પરંતુ તેમને ટિકિટ ન મળી અને મંત્રી પણ વ્યવસ્થા ન કરાવી શક્યા અને તેમના સમર્થનમાં પણ અન્ય 2 થી 3 ધારાસભ્ય આવ્યા હતા. અને ત્યાર પછી મંત્રી જીતુ વાઘાણી ઊભા થાય છે અને દરેકને આશ્વસ્ત કરતા કહે છે કે હવે ગુજરાતમાં જ્યારે કોઈ પણ પ્રકારની ફાઇનલ મેચ યોજાશે તે સમયે દરેક સભ્ય એટલે કે ધારાસભ્ય માટે સરકાર ટિકિટની વ્યવસ્થા કરશે. પરંતુ સવાલ તે ઉપસ્થિત થાય છે કે આ ધારાસભ્યો તેમના પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છે અને આ લોકોના પ્રશ્નોનું શું, તે સવાલો હવે ઉપસ્થિત થઈ રહ્યા છે. અને આ જ ધારાસભ્યો જે પ્રકારે વિધાનસભાના ગૃહમાં આ મામલે રોષ ઠાલવ્યો હતો તેમણે પ્રતિક્રિયા પણ આપી છે. એમાં આજના પવિત્ર ગૃહમાં જે બજેટની માંગણીઓ પરની ચર્ચામાં મને જે રમતગમત અને યુવક સાંસ્કૃતિક વિષય ઉપર મને જે તક મળી અને એ વિષય ઉપર જે રીતે મેં જે રજૂઆત કરી એ કોઈ અંગત માંગણીઓ માટે ન કરી હતી. અને એમાં પણ જે અમારા આદિવાસી વિસ્તાર છે અને આદિવાસી વિસ્તારમાં કોઈ રમતગમતના ગ્રાઉન્ડો ભૂતકાળમાં ન હતા. લોકો ગિલ્લી દંડા રમતા, આંબલી પીપળી રમતા કે જે સાંકડી જગ્યામાં પણ રમત રમતા. પરંતુ અમારા ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી કે જે યુવક પ્રવૃત્તિ અને આ વિભાગ સંભાળે છે અને યુવા છે, એમના દ્વારા જે બજેટમાં જે જોગવાઈ કરવામાં આવી છે એ વિષયે મેં ગૃહમાં રજૂઆત કરી. અને મારા અંગત વિસ્તારમાં કે મારા વિસ્તાર માટે કોઈ વાત કરી નથી, પરંતુ જે રીતે આ ગુજરાત જે અત્યારે 30 કરોડ આપણી 30 વર્ષની ઉંમરના જે યુવાનો છે એ 75 કરોડ કરતાં પણ વધારે યુવાનો છે. યુવાનોને પૂરતી તક મળે, એ લોકો રમતગમત ક્ષેત્રે પણ આગળ વધે. કે જે લોકો અત્યારે મોબાઈલમાં વધારે સમય કાઢતા હોય, પરંતુ એમને જે પૂરતા પ્લેટફોર્મ આપવામાં આવે તો એ લોકો રમતગમતના મેદાનમાં દેખાશે, લાઇબ્રેરીમાં દેખાશે. અને અત્યારે આ ઘટના બની રહી છે અને એના માટે ભારત સરકાર અને રાજ્ય સરકાર બંને મળીને 50% ગ્રાન્ટ આપીને ગુજરાત માટે આજે ખૂબ મોટું પ્રોવિઝન કર્યું છે. અને ખાસ કરીને જે અત્યારે 2030માં જે ઓલિમ્પિક ગેમ આવવાની છે એ માટે પણ એ બધી વાત મેં ગૃહ સમક્ષ રજૂ કરી છે. એમાં સરકાર તરફથી પણ આજે ખૂબ મોટા પ્રમાણમાં બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. અને આવનારા દિવસોમાં જે યુવાનો માટે જે કંઈ આજે રમતગમત ક્ષેત્ર હોય એ ટિકિટનો જે પ્રશ્ન છે એ બાબતમાં મારું જે મોવડી મંડળ નક્કી કરતું હોય છે, પરંતુ જ્યાં સુધી અમે અમારી જવાબદારી નિભાવી રહ્યા છે
એ અમે ખંતથી નિભાવીશું અને અમારા વિસ્તારના જે કોઈ પ્રશ્ન હશે અને ગુજરાતને જે રીતે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે વિકસિત ભારત સાથે આગળ વધી રહ્યા છે એમાં અમે પૂરો સહયોગ કરીશું. એ એક રમતની એક રમૂજ વાત હતી. માન્ય અધ્યક્ષશ્રી સાથે અમે જે મારી ખેલદિલીપૂર્વક રજૂઆત કરી કે ભારત ન્યૂઝીલેન્ડની મેચ હતી એ ઓનલાઈન ટિકિટ પ્રથા હતી અને છેલ્લી ઘડીએ મારે જ્યારે મારા વિસ્તારમાંથી આવવાનું આગલા દિવસે આવી જવાનું હોય તો મને એવું કે ભારત ન્યૂઝીલેન્ડની મેચ જોવા જાઉં તો મેં મારા રમતગમત વિભાગના મંત્રી શ્રી જયરામભાઈ ગામિતને કીધું કે મારી 2 ટિકિટની વ્યવસ્થા કરો, પણ એ મારી પાસે નહીં હોય. અને આજે એક વસ્તુ છે કે આ કેટલું પારદર્શક છે કે એમાં ઓનલાઈન કરીને આજે ધારાસભ્ય જેવા અમારા ભાજપના ધારાસભ્ય હોય એવા લોકોને પણ ટિકિટ ન મળે. એટલે આ વસ્તુ આજે એટલી પારદર્શક છે અને એટલું એનું આખું દરેક માટે આ ખુલ્લા દરવાજા છે. એવું સોલ્યુશન અધ્યક્ષે આપ્યું કે કોને કેવું તો ટિકિટ મળે, કારણ કે ટિકિટનો વહીવટ ક્યાંથી થાય છે એ અધ્યક્ષને ખબર હતી. આ ટિકિટ બાબતમાં અમને એ બાબતમાં પછી બધા ખુલાસો થયા અને બીજી વખત આવું જનતાને તો જણાવો. અરે હા, જીતુભાઈએ અમને હકારાત્મક ને આખા ગૃહમાં તમામ સભ્યો માટે એમણે કીધું કે આવા કોઈ પણ કાર્યક્રમ હશે ધારાસભ્યને પ્રાયોરિટી આપીશું. આ વખતે ક્યાં ખેલ થઈ ગયો એવું કંઈ ન કીધું. આવું કોઈ વસ્તુ કંઈ નથી થયું. એમાં તમને કીધું કે અમારા જેવા ધારાસભ્યો હોય એવા લોકોને બી આજે ટિકિટ ન મળી, એટલે એ બાબતમાં કંઈ હોય. આમ વિધાનસભામાં આજે આ ફાઇનલ મેચ છે તેની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. આ મામલો ચર્ચાના ચગડોળે ચડ્યો છે અને સૌ કોઈ લોકો ચર્ચા પણ કરી રહ્યા છે કે તેમના પ્રશ્નોની ચર્ચા આ ધારાસભ્યો ક્યારે કરશે, કેમ કે ઝાકમ જોડમાં તે ફરતા હોય છે, તેમના વિસ્તારમાં તેમને ક્યારેક મળતા પણ નથી હોતા અને તેમના પ્રશ્નો હોય છે જે પ્રાથમિક પ્રશ્નો તેનું પણ ઘણા ખરા અંશે નિરાકરણ નથી આવતું. અને આજ વિધાનસભામાં તેમને આ પ્રજા એટલે મોકલતી હોય છે કે તેમના પ્રશ્નોની ચર્ચા થાય અને તેમની જે સમસ્યા છે તેનું નિરાકરણ આવે. પરંતુ આ ધારાસભ્યો હવે મેચની ટિકિટોની ચર્ચામાં લાગી ચૂક્યા છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડિયા ચેનલ સાથે જોડાયેલા રહેજો. તોફિક ગાંચી, ગાંધીનગર.